હા બાલદે ખાઈ લઉં પછી નાખવાનું ભાઈ. આ કઈ તમારી રીત નથી. જો મેં તમને કીધું પેડા મૂકી દો. આવા ગરીબોને છે ને હું આવી રીતના નાના મોટા છે ને દાન કરતો રહેતો. આપડે બસ આવી ગઈ જો આની રિસ્ટોરેશન પ્રોજેક્ટ ચાલુ કરવાનો ગાડી છે. પીઝા ના 2 પડીકા વાહ લીધા છે કે ડિલિવરી આપણે ભૂલવાની નથી. ઝોમેટો વાળા કેવું ક્યાંક આપણે બેન લઈ લાવ્યો. ગુડ મોર્નિંગ રામ રામ બધા ડાયરાને સ્વાગત છે મસ્તીના વ્લોગ વિડીયોની અંદર. સુરતના જોખા ગામમાં બરોબર આપણે વ્લોગ ચાલુ કર્યો છે અને હોરીનું બધું પતાવી નાખ્યું છે. વરરાજો કરી નાખ્યો ભાણેજને. નટાણા એક બીજી જગ્યાએ જાઉં હું તમને આગલા વ્લોગમાં તમે જોયું ને બીજું એક હતો વરરાજો. ત્યાં પેડાનો પ્રોગ્રામ છે, ડાયરાનો પ્રોગ્રામ છે. કાલતા હું ડાયરાનો પ્રોગ્રામ ના દેખાડી છે. તાણ એટલું કરે ને તો વ્લોગ ઉતરવાનો વારો ના આવે. આ બાજુ સુરતના લોકો તાણ કરે ને ભાઈ હા ઓકી રહ્યો ત્યાં સુધી પેડા ખવડાવે એવી સિસ્ટમ છે. તો ત્યાં હું વળી પાસે જાઉં હા. અને કાલ મેં જરીક વધારે હવા કરી નાખી એટલે આજ મારો વારો કાઢવાના છે એ મને ખબર પડી ગઈ છે. તો ભાઈએ જો ગાડી તો ગોતી જ લીધી. ભલે પુશ બટન નથી પણ હે ટોપ મોડેલ. ના એમ ના ખોલે ભાઈ, આમ ખોલાય. હા હવે બરાબર. તો ચાલો જઈએ. ક્યાં જવાનું હોય આપણે? આંબુલી કરીને ગામે. ત્યાં આપણે જવાનું હોય પેડા ખાવા ડાયરા હાટું. આ ભાઈ હોળીની મજા છે. જોયું ને નાખી દીધો માટી કીમાં નાખ્યો પાછો ખબર છે ગટરમાં નાખ્યો. જો લે બેહું ગટર હે માટીને જબોડી નાખ્યો હે. ઈ ધૂળેથી હો ભાઈ કે હોલી આજ ધૂળેટીનો માહોલ છે બાઈ દે ભાઈ. અને આપણે આવ્યા હે લસકાણા. મેં કીધું મોહન ખેતી ચા પીતા ભાઈ પેડા ખાવ હારી પટના. આજ તો ભાઈ વારો કાઢી નાખીએ પેડામાં મારો. તો દોસ્તો મૌસીના ઘરેથી આવી ગયા, ચા પી લીધો ત્યાં મસ્તીનો. આ હે કામરેજ ચોકડી. વધારે ટ્રાફિક અહીંયા રહીએ. જોઈ હવે આમ જો બધા વચમાં પડતા હોય. જવું છે હવે આંબોલી. ત્યાં ખાવાના છે પેડા. નાસ્તાની ડીશ આવી ગઈ. ભેગા 2 પેડા છે. હવે જોઈએ કેટલાક પેડા વધારે આવે. આટલું તારે વિડીયો ઉતારવાનો હોય બેઠા બેઠા. 2 થી નહીં થાય. 2 થી તો ના જ થાય પણ તારે બેઠા બેઠા વિડીયો ઉતારવાનો એમ કહો. ફટાફટ ખાઈ લઉં. તારે ખાઈ લો ને પછી નાખજે. હા બાલદે ખાઈ લઉં પછી નાખવાનું હોય ભાઈ. આ કઈ તમારી રીત નથી. જો આ ખવાઈ જાય પછી લેવાના હોય. ખવાઈ જાય પછી મૂકવાના હોય. ના એ મોબાઈલ ચાલુ રહે. મેં તમને કીધું પેડા મૂકી દો. આટલા પેડા તમારા દાંતમાં ચોઈકા હોય. બહેનો ભાઈ કેવી તાણ કરાવે. તાણ કરવાની ને બહુ રિવાજ છે. ને મસ્તીનો આપણે ભાઈ પેડા એક લીધે જમી લીધું ને હવે વળી પાછા છે ને મારે એક શૂટ કરવાનું અચાનક આવી ગયું. તો શૂટ કરવા માટે હું જાઉં હું જોખા ગામે. ચાલો જઈએ. અહીંયા આ વિસ્તારમાં આવ્યો ને ભાઈ ખબર નહીં તડકી પડે છે ભાઈ. હા માપ બારની તડકી પડે છે એવી તડકી પડે છે. આગળનું ગાડીમાં બેસી જવાનું હું. હવે વાં સુરત સિટીમાં જાઉં કે પછી માંડવી મામાને ઘેર જાઉં કંઈ નક્કી નહીં. કારણ કે માસાની ગાડી છે સ્વિફ્ટ જેડી 2014 ચાવી વાળી છે. તો એ લઈને આપણે જવાનું છે. ફૂલ એસી આપણે દાબી મૂકવાનું કારણ કે તડકો બહુ પડે છે ભાઈ. જાય ટી શર્ટ પહેરાવા કરો માટ્યું. આજ ધૂળેટી રમી આવ્યા છે હારી પટની. આ ઘારે જ ને ગોયતા નહીં જડ્યો. મીંદડી જોઈ અહીંયા શું કરે છે. બધા ભાઈ હે ને બાબરા ભૂતની જેમ ભરાણા હતા કારણ કે કાલ ધૂળેટી હતી ને એટલે આવી ગયા ભાઈ સીધા મામાને કે સોરી ફોન મારો ભાઈ અહીંયા રહી ગયો તો મૂંઘા મેલો ફોન માથે છે ને 500 રૂપિયાની છે ને 2 નોટું 500 રૂપિયા દઈ દે એમાંથી જ્યાં મોજ કરો યાર. આવા ગરીબોને છે ને હું આવી રીતના નાના મોટા છે ને દાન પૂન કરતો રહેતો રહેવાનું આવી રીતના સમજણું તમને. વાહ જોશો મસ્તીની બધી ભેણું છે. જરીક અમે ટાઈમ સ્પેન્ડ કરી નાખીને પછી જાહું આપણે વળી પાછા ત્યાં ગાંધીનગર કાં તો પછી અમદાવાદ. ભાઈ છે ને મામાને ઘરે આપણે બહુ જાજુ લઈ લીધું. બીમાની કરી લીધી છે. હવે જવાનો સમય આવી ગયો એટલે આપણે જાય ગાંધીનગર. સીધા ગાંધીનગર નથી જતા. અહીંથી જાઉં આપણે કિમથી જાઉં અમદાવાદથી જાઉં ગાંધીનગર. આપણી બસ આવી ગઈ છે જો આની અંદર. એમાં જ આપણે જવાનું. કિમ ચોકડી ભાઈ આપણે આવી ગયા અહીં. દિનેશ અહીંથી હવે સુરત કામરેજની અંદર જાય કારણ કે થોડીક કરવાની ખરીદી. અને ભાઈ ક્યાં જવાનું તમને બધા ખબર છે? ભાઈ જવાનું હોય ગાંધીનગર પડે જાય પેલા અમદાવાદ ગાંધીનગર ભાઈ આપણે એક રિસ્ટોરેશન પ્રોજેક્ટ ચાલુ કરવાનો ગાડી છે ને આપણે રિસ્ટોર કરવાની જો થાય ને તો જોઈએ હવે કઈ ગાડી છે ને તમે કહેશો કે શોર્ટ્સમાં લગભગ મૂકવાનું. આમાં નથી મૂકવું. કામરેજ ચોકડે આપણે ઊભી ગયા છે. હવે બસની વેટ જોવાની અમદાવાદની બસ એટલે ચડી જવાનું. 5 મિનિટ જેટલું ઊભા હોય ને તો તમારું બસ મળી ગઈ છે. હવે સીધા મળી અમદાવાદ.
દિવસો ભાઈ યાદ આવી ગયા છે. આવી રીતના બસમાં જતા, હવે વાયરવાળા હેન્ડ ફ્રી પહેરતા, એસટી બસોમાં બધી જગ્યાએ જતા, હોટલ આવે એટલે નાસ્તા પાણીનું કરતા. તો એવી રીતના ગુલ્ફી લીધી છે, પાણીની બોટલ ને એવું બધું લીધું છે. કારણ કે અમદાવાદ હું કંઈ નીકળ્યો તો ખબર છે 10:30 વાગે છે ને અહીંયા કિંમતી બેઠો હતો, 4 વાગે છે અમદાવાદ પૂગ્યો. ઓહો, આટલી કલાક ભાઈ 7 કલાક 6 કલાક બસની અંદર કાઢવીને બહુ અઘરી લાગે. એસટી બસમાંથી ભાઈ સીધા આપણે આવી ગયા હે સ્કોર્પિયો એન ગાડીમાં. અને એ તેડવા કોણ આવ્યું તમને બધાને ખબર છે? ગેસ કરો તમે, વિચારો કોણ હોય. દર વખતની જેમ ઝોમેટોમાં નોકરી કરતો એવો બંકો. ઝોમેટોમાં જોબ કરીને બંદા પાસે એક જમાનામાં સાયકલ હતી, પછી હોન્ડા લીધી, સીધો સ્કોર્પિયો ડીઝલ ઓટોમેટિક ટાપ મોડલ. એ કે નબળું આપણે જીવું જ નથી. તોય ભાઈ અટાણે પીઝાના 2 પડીકા વાહ લીધા છે કે ડિલિવરી આપણે ભૂલવાની નથી. બરાબર, ધંધો નહીં ભૂલવાનો. બરાબર. તો હું હે બંકા સ્કોર્પિયો એન ને બધું તમે જમાના હે તમારે ઘટે નહીં ભાઈ. હજી ચક્કર તમારો દેજો અમને ભાઈ. હમણાં જોજો તમે કેવું કિંગ નું રીલ આવે ને તમે હમણાં જો ગવર્મેન્ટ ગાડી આગળ જાય અડી જાય વાતુમાં. તો ભાઈ મને મોકલી દીધો પાછળ. ભાઈ સાહેબ વયા ગયા ડ્રાઇવિંગ સીટમાં. એટલે કે હવે મારે ઝોમેટો ચાલુ કરો. જોયો ઝોમેટો વાળા કેવું ક્યાંક આપણે બેન લઈ લ્યો. ઈ જ કહું દેવા માંડ્યા ઝોમેટો સીધી જવા દે ભાઈ. બાય ધ વે એડ હો, એ ફ્રીમાં. બાકી એમ કોઈનું ફ્રીમાં કરતા નથી પ્રમોશન. સીધી નોકની ડોંડીએ આ લઈ નાખવી છે આપણે. ના દ્વારકા વાળો કરે છે યાર, કેમ ચિંતા કરે? તું આવી જાય. અને અટાણે કીધું હોય ને કે જવા દે મુંબઈ ને હરિયાણા, તો જવા દે ને કેવું હે એમાં હું જો કોકની ગાડી કોકનું ડીઝલ અને સીન લેવા માંડ્યા. નથી કડ મોટી, જવા દે ને તું. જવા દે તું, જવા દે ધીમે. આ અમે પછી હે ને ભૂખ લાગી એટલે હે ને અંગ્રેજી કોફી બનાવવા આવ્યા અને બંકાઈ ઘટના ન્યાય રીલ છાપી લીધી. દેખાડતા ભાઈ રીલ હે જરાર ભાઈ મારો ઉપયોગ કરે છે યાર આ લોકો. બોલાવું યાર પ્રિવ્યુ માં હાલો. મારો ઉપયોગ આવી રીતના કરે છે. મેરે સાથ અન્યાય હુઆ હે. મેરે સાથ અન્યાય હુઆ હે. હવે આગળ મેં તમને વિડીયોમાં એક રિસ્ટોરેશન પ્રોજેક્ટની વાત કરી હતી. એ ગાડી આ ગાડી છે બલેનો 2006 મોડલ, જે 6 મહિના થયા એકદમ બંધ કન્ડિશનમાં હતી. એક તો આપણે એન્જિનિયર માણ હરિયા અને આવું ગધડીનું મિકેનિકલ ને ઇલેક્ટ્રિકલ વસ્તુ જડી જાય ને એટલે આપણાથી રહેવાય નહીં. મેં વિચારી લીધું કે ભાઈ આ ગાડીને આપણે ગમે એમ કરીને ચાલુ કરવી છે. એટલે 6 મહિના પછી આપણે આની અંદર પેટ્રોલ ઠેલવું ને સેલ્ફ મારવાનો પ્રયત્ન કર્યો તો સેલ લાગ્યો નહીં અને ટાયરમાં હવાઈ હાવ પૂરા થઈ ગયા હતા. એટલે આપણી પાસે ખાસ પ્રકારનો પંપ હતો. અને આ પ્રકારના રિસ્ટોરેશન વિડીયો તમને જોવા કેવા ગમે છે મને ખાસ કોમેન્ટ કરીને કહેજો. કારણ કે આ વિડીયો છે આપણી કેશોર કિંગ શોર્ટ્સ નામની યુટ્યુબ ચેનલમાં આવવાનો છે. આ થોડું ઘણું હાઇલાઇટ છે એવું તમને બતાવી દઉં હું અહીંયા. અને આટલી જૂની અને 6 મહિના પડતર ગાડીને ચાલુ કરવી એટલે લોઢાને ચણા ચાવા જેવું. મારી હાલત બહુ જાજી ટાઈટ થઈ ગઈ હતી. જૂની ગાડી તને કેમ કે ચાલુ કરવાની? ત્યાં બટકાવ્યો ભાઈ મને કાયદેસર રીતે. આવું બટકાવાય નહીં ભાઈ, હું તમને કહી દઉં. હું તને 4 દિવસ એમ કહેતો હતો કે રહેવા દે ભાઈ, આ લપ નથી કરવી, ટાઈમ આખો બગડે, દી હોવો જોઈએ. આજે આપણે નવરાજ છે, મને કે નીંદર ના આવે, પેટમાં દુખે, ગાડી ચાલુ કરી લઉં, કરી લીધી. આજ કરી લીધી, જો તાર નજર સામે નીકળ. આ કરી લીધી, જો તાર નજર સામે. ભાઈ ગાડીનો પાવર કેમ હતો કતો ન્યા વ્હીલ સ્પિન ને કરે ને. અને એક વસ્તુ તો હું કહેતા ભૂલી ગયો કે ગાડીમાં બ્રેક જ નથી લાગતી ભાઈ. બ્રેક નથી લાગતી તો એ ગાડી મેં ગાંધીનગર ફેરવી છે, જરાય બ્રેક ના લાગી, હેન્ડ બ્રેક ઉપર આખી ગાડી હાઈકી છે. અમે જઈએ ભાઈ અટાણમાં વડોદરાની એક મસ્તીનું શૂટિંગ છે તો નીકળી ગયા છે. જો ગાડી દાબી મૂકી છે એક્સપ્રેસ ઉપર. એક્સપ્રેસ જેવું કે લાગતું નથી, ટ્રાફિક લાગે. જો આ એક્સપ્રેસ, આ તમે એક્સપ્રેસ કયો, ટ્રાફિક જ આવે છે નકરી. જોઈ લ્યો ખટારા નીકળા, ખટારા લ્યો લઈ લેજે ઝાડવા બાળવાનું. જોઈ લ્યો મુંબઈ દિલ્હી એક્સપ્રેસ આપણે લઈ લીધો છે. જવા દે અમે બને બંકાઈ જાઉં મુંબઈ અને ત્યાં આપણે ઝોમેટો કરવાનું છે. શું કહેવાનું છે? ક્યાં ચાલુ કરી દીધું સ્કોર્પિયો. અહીંયા આપણે ખાલી ગાંધીનગરમાં 2 મહિના જોબ કરી આપણે તો સ્કોર્પિયો આવી લીધો. સ્કોર્પિયો વાં જો મુંબઈ કરો ને જી વેગન
બુઘાટી છૂટે બુઘાટી સીધી બુઘાટી છૂટે ભાઈ. તો અમે જાતા આવીએ, હાલો જ્યાં લોકેશન ઉપર શૂટ કરવાનું ત્યાં શૂટ કરીને તમને બધું દેખાડી. આમાં ગાળો નાનો પડતો હશે ને હા હેમાં આમાં 0.5 માં લઈ લે. રિયલી સેગરીના રીપરની ખાસ વાત કરું ને તો 1 લીટરમાં 2 થી 2.5 કલાક ભાઈ હા ભાઈ જૂના દિવસો યાદ આવી ગયા. કોકના લગન કોકની લાડ્યું ને આ માટી વાંચી જોઈ લે. અરે ભાઈ સુખી રાખે તને માતાજી. કહેવાનું તો ભૂલાઈ ગયું કે અમે જતા હતા વાં શૂટિંગ કરવા જતા ને ગયા શૂટિંગ એ બૂટિંગ બધું કરી નાખ્યું છે. એનો સમય થઈ ગયો. BTS તમે જોઈ લીધા છે અને આ વ્લોગ આપણે લાંબુ બનાવ્યો. તમે બધા બહુ કહેતા બનાવો તમે તમારે 15-20 મિનિટનો. તો મને ખબર નથી કેટલો બન્યો પણ લગભગ લાંબુ બન્યો છે. રિસ્ટોરેશન ને બધા પાર્ટ મૂક્યા એમાં પણ મને લાગે ત્યાંથી ભાઈ આજનો વ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખીએ તો કેવું કરે છે સારું. પણ નેક્સ્ટ વ્લોગ વિડીયો તો બધાને રમી રમતી